ભુજના માધાપર મધ્યે કચ્છ નવપલવ ટ્રસ્ટના સહયોગથી જોગી સમાજના સમૂહ લગ્નનું કરાયું આયોજન। તો સમાજના સમૂહ લગ્ન સમરસતાના મોટા ઉદાહરણ સમાન। ભુજ તાલુકાના માધાપર ગામે જોગી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડી અને નવજીવનનો પ્રારંભ કર્યો હતો। કચ્છ નવપલવ ટ્રસ્ટ દ્વારા પ્રેરિત સમૂહ લગ્નની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। સમૂહ લગ્નની પ્રથાના કારણે અનેક નબળા પરિવારો પોતાના પ્રસંગ સારી રીતે ઉજવી શકે છે, ત્યારે માધાપરની કચ્છ નવપલવ ટ્રસ્ટ સંસ્થાના હિતેશભાઈ ખંડોરની પ્રેરણાથી માધાપર જોગી સમાજના સમૂહ લગ્નનું આયોજન થયું હતું, જેમાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા આર્થિક સહયોગ આપી અને આ આયોજનને સફળ બનાવાયું હતું। જોગી સમાજના સમૂહ લગ્નમાં 14 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। યક્ષ મંદિર ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ગઢશીશાના ચંદુમા, ઉપેન્દ્ર ઉપાધ્યાય, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભાવેશ આચાર્ય, નવપલવ સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ખંડોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જોગી સમાજે સાંસદ વિનોદ ચાવડા સમક્ષ એવી લાગણી વ્યક્ત કરી હતી કે તેમના સમાજને એસટીમાં સમાવવામાં આવે ત્યારે સાંસદે તેઓની રજૂઆત સરકાર સમક્ષ કરવાની ખાતરી ઉચ્ચારી હતી।